નમસ્કાર મિત્રો. મિત્રો આજે તમારી સમક્ષ કર્ક રાશિના જાતકો માટે 3 માસ, 9મો માસ, 10મો માસ અને 11મો માસ શું તમારા જીવનમાં પરિવર્તન લાવશે, શું સાવધાની રાખવી જોઈએ, શું લાભ થવાનો છે અને આપનું જીવન સુખમય, આનંદમય, પ્રગતિમય બની શકે તેના માટે ખાસ ઉત્તમ ઉપાય પણ તમારી સમક્ષ આજ રાખવા જઈ રહ્યો છું. ગ્રહોની શું પરિવર્તન થવાનું છે, ગ્રહો કઈ સ્થિતિમાં છે, ગ્રહોની સ્થિતિ અનુસાર દરેક આપણે ચર્ચા કરશું. અને કર્ક રાશિના જાતકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે, કેમ કે આપ સાવધાન રહેશો તો નુકસાનથી બચી જશો. સાથે આપને લાભ કઈ જગ્યાએ મળવાનો છે એ પણ વિશેષ ચર્ચા આપણે કરશું. કર્ક રાશિના જાતકો માટે સૌથી પહેલા ગ્રહોની સ્થિતિ જોઈએ તો ગ્રહમાં દ્વિતીય ભાવમાં સૂર્ય ભગવાન છે, તૃતીય ભાવમાં કેતુ ને શુક્ર છે, સાથે અષ્ટમ ભાવમાં શનિ ભગવાન છે, રાહુ છે 9મ ભાવમાં છે, ગુરુ એકાદશ ભાવમાં છે અને મંગળ છે એ દ્વાદશ ભાવમાં છે. ચંદ્ર ભગવાનની સ્થિતિ 2.5 દિવસમાં પરિવર્તન થાય છે, એટલે એની સ્થિતિ આપની સમક્ષ રાખતો નથી. હવે કર્ક રાશિના રાશિ સ્વામી ચંદ્રદેવ છે, તો સૌથી પહેલા આપણે જે જાણશું એ વ્યક્તિત્વ, બીમારી એ વિશે ચર્ચા કરશું. મિત્રો, પ્રથમ ભાવના જે રાશિ સ્વામી થાય ચંદ્રદેવ થાય છે, અને ચંદ્રદેવ છે 2.5 દિવસમાં પરિવર્તન થઈ જાય છે, એટલે એ વિષય ઉપર કહેવું ખૂબ જ મુશ્કેલ થઈ શકે છે. પણ પ્રથમ ભાવમાં બુધદેવ છે, એ બુધદેવની સ્થિતિ જાણીએ તો એમ કહી શકાય કે બુધદેવ છે આપના જીવનમાં વ્યક્તિત્વના વિચાર બદલી શકે છે. આપને ચામડીના રોગથી સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. સાથે આપ પ્રવાસમાં જાઓ, યાત્રામાં જાઓ અથવા આપણા બિઝનેસના થકી કોઈ પણ આપ પ્રવાસ કરો તો તેમાં પણ આપને ખાવામાં, ખાસ કરીને હવામાનમાં જે સ્થિતિ આપના શરીરને અનુકૂળતા ન હોય તેની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. આપ ડાયાબિટીસના દર્દી છો અથવા બીપીના દર્દી છો તો દવા સાથે રાખવી ખૂબ જરૂરી છે. સાથે આ 3 માસની અંદર પહેલો માસ એટલે કે 9મા માસની અંદર આપને બીમારીથી જેટલી સાવધાની રાખશો એટલા આપ બચી જશો. આપના પૈસા જે બીમારીમાં જવાના હોય સાવધાનીથી એ પૈસાની બચત થઈ શકે છે. સાથે 22 ઓક્ટોબર સુધી આપણે જે જીવનની અંદર ભગવાન જે મંગળદેવનું રાશિ પરિવર્તન થશે, તો આપને કોઈ પણ કાર્ય કરો એ સમજી વિચારીને કરવું જોઈએ. આપ વાહન ચલાવતી વખતે પણ આપને ધીરજ રાખવી જોઈએ. સાથે આપ કોઈની સાથે ઓફિસના મીટિંગમાં કરતા હો તો આપને આપના સ્વભાવ ઉપર, આપના ક્રોધ ઉપર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. સાથે આપને જે વિદ્યા ભગવાને આપી છે એ વિદ્યાની અંદર આપની કળા છે, એમાં પણ આપને જે પણ નિર્ણય કરો એ નિર્ણયની અંદર ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. આપ બીજાને ખૂબ જે અભિમાનથી કોઈ પણ નિર્ણય કરશો તો એ નિર્ણય તમારા માટે નુકસાનકારક બની શકે છે. સાથે આપના સહકર્મચારી જ્યાં આપ નોકરી કરો છો એમની સાથે સ્નેહ, પ્રેમ ભર્યું વર્તન રાખવું ખૂબ જરૂરી છે. સાથે આપના વ્યક્તિત્વના વિચાર, આપના મિત્રો હોય, આપના સગા સંબંધી હોય, એમની સાથે આપનો સ્વભાવ, ખાસ કરીને નાની બાબતમાં આપને ઝઘડો ન કરવો જોઈએ, આપને વિવાદ ન કરવો જોઈએ, જેનાથી આપનો ઝઘડો વધે, વિવાદ વધે, આપના સંબંધ તૂટી જાય. એની કાળજી લેવાની ખૂબ જરૂર પડી શકે છે. તો એમ કહી શકાય બીમારીથી લઈ વ્યક્તિના વિચાર સુધી આ 3 માસ તમારા માટે મધ્યમ રહી શકે છે. સાથે મિત્રો, હવે આપણે ચર્ચા કરશું વિદ્યાર્થી બંધુઓ માટે, આપનું વિવાહિક જીવન, આપનું કેરિયર, આપનું ભાગ્ય. પણ એ વિશેષ ચર્ચા કરતા પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો. સાથે મિત્રો, જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ. આપની કઈ રાશિ છે? કર્ક રાશિ છે, પણ એના ગ્રહોની સ્થિતિ કેવી છે એ ખબર નથી. આપના ગ્રહોની સ્થિતિ સારી હશે તો આ 3 માસમાં તમને
જે નુકસાન થવાનું છે એનાથી બચી જશો. પણ આપણા ગ્રહોની સ્થિતિ જો અશુભ સ્થાનમાં ગ્રહો હશે તો આપને નુકસાન વધારે થવાની પણ સંભાવના વધી શકે છે. આપને આપણા ગ્રહોની સ્થિતિ જાણવી હોય તો આ નંબર આપવામાં આવ્યા છે. આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. જ્યોતિષ જોવાનો સમય, કોલ કરવાનો સમય, SMS કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. મારી ઓફિસ જામનગરમાં છે. આપ જામનગરથી ખૂબ દૂર રહેતા હો તો તેના માટે ઓનલાઈનની સુંદર મજાની વ્યવસ્થા રાખી છે, જેમાં આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ વોટ્સઅપ નંબરમાં મોકલી આપશો. સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપને કુંડળી બનાવી આપના જ મોબાઈલમાં મોકલી આપવામાં આવશે. આપના ગ્રહોની સ્થિતિ અનુસાર આપને શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે. આપની ગ્રહોની સ્થિતિ અનુસાર આપને સરળ ઉપાય પણ બતાવવામાં આવશે. મિત્રો, જો આપણી પાસે જન્મ તારીખ ન હોય, જન્મ સમય ન હોય તો કુંડળી નિર્માણ થઈ શકતી નથી. તો આપને ફોન કરીને રૂબરૂ મળવાનું રહેશે. મિત્રો, હવે વાત કરીએ વિદ્યાર્થી બંધુઓ માટે આ 3 માસ કેવા જવાના છે. તો પંચમ ભાવના માલિક થાય છે મંગળદેવ થાય છે, અને મંગળદેવ છે એ દ્વાદશ ભાવમાં છે. જન્મ કુંડળીમાં 3 સ્થાન છે એ અશુભ ગણવામાં આવ્યા છે, જેમાં 6થું સ્થાન, 8મું સ્થાન અને 12મું સ્થાન. મંગળ ભગવાન રાશિ પરિવર્તન પણ કરશે અને 12મા સ્થાનમાં પણ છે. તો વિદ્યાર્થી બંધુ માટે પહેલો માસ તો ખૂબ જ કાળજી લેવાનો સમય છે. આપ જે ઉત્સાહપૂર્વક જે વાંચન કરો છો એ વાંચનમાં આપણું મન કદાચ ન પણ લાગે. આપ વિદ્યાભ્યાસ જે ક્રમાંક આવતો હતો એ ક્રમાંકમાં ઓછા પણ ક્રમાંક આવે. તમારા માટે મંગળ 12મા ભાવમાં છે એટલે આપનું મન વિચલિત પણ થઈ શકે. સાથે એવા મિત્રોની સંગત દોસ્તી બચવું ખૂબ જરૂરી છે. જે આપનો સુવર્ણ સમય છે, અત્યારે જે વિદ્યાભ્યાસનો સમય છે એ વિદ્યાભ્યાસના સમયમાં એ સમય બીજી કે આપ વ્યસ્તતા રહેશો અથવા એ સમય બીજાને આપશો તો તમારો સુવર્ણ સમય ચાલ્યો જશે. ખાસ કરીને અત્યારે આપને વિદ્યાભ્યાસમાં ખાસ ધ્યાન દેવાની જરૂર પડી શકે છે. આપને મહેનત વધારવાની જરૂર પડી શકે છે. 22 ઓક્ટોબર પછી તો આપના જીવનમાં પરિવર્તન આવી શકે છે, મોટો ફેરફાર આવી શકે છે. આપણા વિદ્યાભ્યાસની અંદર જે આપ ખૂબ મહેનત કરતા હતા એ મહેનતનું પરિણામ ન મળે તો આપને માયુસ થવાનું નથી. ઘણી વખત પરિણામ આવતા વાર પણ લાગે. સાથે આપને જે કોલેજમાં અથવા વિદેશમાં આપને ભણવાની જે ઈચ્છા છે, વિદ્યાભ્યાસ કરવાની ઈચ્છા છે, એમાં આપનું એડમિશન ન થાય તો પણ આપને નિરાશ થવાની જરૂર નથી. આપના માટે સુંદર બીજા પણ મોકા મળશે, પણ નિરાશ થવાની જરૂર નથી. સાવધાન થવાની જરૂર છે, સતેજ થવાની જરૂર છે કે મને એ મોકો કેમ ન મળ્યો, મને એ ક્રમાંક કેમ ન આવ્યો. આપનું મન સતેજ હતું છતાં જે ધ્યાન આપનું મગ્ન હતું એમાંથી આપ કેમ દૂર થઈ ગયા, એમાં આપને ખાસ કરીને વિચારવાનો સમય છે. આપનો જે સમય છે એમાં ખૂબ ધ્યાન દેવાની જરૂર પડશે કે 22 ઓક્ટોબર થી લઈ અને નવેમ્બરની શરૂઆત થશે એટલે આપના વિદ્યાભ્યાસમાં પાછો આપ પરિવર્તન લઈ આવશો અને પાછું જે આપ સારા ક્રમાંક લઈ આવતા હતા એ ક્રમાંકમાં પરીક્ષામાં સારું પરિણામ આવશે. આપ મેડિકલ લાઈનથી જોડાયેલા છો તો તેમાં આપને ખૂબ લાભ થવાનો છે. સાથે આપ કોઈ વકીલાતનો વિદ્યાભ્યાસ કરો છો તેમાં પણ લાભ થવાનો છે. સાથે આપ સાયન્સનો કોઈ કોર્સ ડોક્ટરની લાઈન આપ વિદ્યાભ્યાસ કરો છો ત્યાં પણ આપને લાભ થવાનો છે. એટલે એમ કહી શકાય કે નવેમ્બર માસ વિદ્યાર્થી બંધુઓ માટે ખૂબ સારો જવાનો છે. હવે વાત કરીએ વિવાહિક જીવનની. તો વિવાહિક જીવનના જે રાશિપતિ થાય છે એ ભગવાન શનિદેવ થાય છે. અને એમ પણ કહી શકાય કે શનિ ભગવાનની 2.5 વર્ષની અત્યારે પનોતી તમારે ચાલુ છે. 8મા ભાવમાં છે. આપનું પ્રથમ માસ 9મો માસ છે એ વિવાદનું કારણ ન બને એની સાવધાની રાખજો. આપ એકબીજા પ્રત્યેનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ તૂટી ન જાય એની કાળજી લેવાનો સમય છે. આપ એકબીજા પ્રત્યેના વહેમ ઉભા ન થાય, નાની નાની બાબતમાં ઝઘડા ન થાય એની ખાસ સાવધાની રાખવાનો સમય છે. 10મો માસ આપનો સુધારો થશે, પણ એકબીજાના વિચારને જાણવા પડશે, એકબીજાની કેર કરવી પડશે,
એકબીજાનો સમય દેવો પડશે તો આપનું વિવાહિક જીવન સુખી થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. ભલે શનિ ભગવાન પોતાની જ રાશિમાં છે પણ ભાવ અષ્ટમ છે. જો આપણી જન્મ કુંડળીમાં શનિ ભગવાન સ્વરાશિમાં હશે તો એ વિવાદનું કારણથી આપ બચી શકશો. હવે વાત કરીએ 11મા માસની એટલે કે નવેમ્બર માસની, તો વિવાહિક જીવનમાં આપને સફળતા મળશે. એમ પણ કહી શકાય કે આપ એકબીજા માટે સમય આપશો, પ્રવાસ કરી શકશો, એકબીજાને સમજશો, એકબીજાની કેર કરશો. એટલે કે નવેમ્બર માસ તમારા માટે ખૂબ જ સુખી અને પ્રેમ વધવાનો યોગ નિર્માણ થઈ રહ્યા છે. હવે વાત કરીએ ભાગ્યની, તો ભાગ્યના જે રાશિ સ્વામી છે એ ગુરુદેવ થાય છે અને ગુરુદેવ છે વૃષભ રાશિમાં છે, એકાદશ ભાવમાં છે. તો આ સમય તમારા માટે ભાગ્ય આપને ઉન્નતિ તરફ જવાનો સમય છે. આપને ભાગ્યનો સાથ મળશે. આપ જે ધન રોકાણ પૂર્વ સમયમાં કર્યું હતું એનું આપને વળતર મળશે. પછી શેર બજારમાં હોય તોય ભલે, અથવા જમીન મકાનમાં હોય તોય ભલે, અથવા સોનામાં હોય તોય ભલે, અથવા કોઈ બિઝનેસમાં આપણે રોકાણ કર્યું છે એનું વળતર આપને દેખાશે અને એ જે પૈસાની અભિવૃદ્ધિ થશે. એટલે કે ભાગ્યને પૂર્ણ રીતે આપને સાથ મળશે. જે બિઝનેસ આપ કરી રહ્યા છો એ બિઝનેસમાં ગ્રોથ વધશે, જે બિઝનેસ આગળ આવશે અને એમ કહી શકાય કે ભાગ્યનો પૂર્ણ રીતે સાથ મળશે. પણ આપણે સાવધાની એ વાતની રાખવાની છે કે ધન આવતા અભિમાનથી દૂર રહેવું જરૂરી છે. સત્કર્મ તરફ વળવું જોઈએ. આપના જીવનના વિચારોનું પરિવર્તન કરવું જોઈએ તો આપ ઉન્નતિ અને યશ અને માન સન્માનનો વધારો થશે. હવે વાત કરીએ કેરિયરની, તો કેરિયરના જે ગ્રહ છે એ ભગવાન એમ કહી શકાય કે આપનું કેરિયર સારું જવાનું છે પણ કેરિયરની અંદર આપના શત્રુ વધશે. કેરિયરની અંદર આપને સંપૂર્ણ રીતે ક્રોધ ઉપર કંટ્રોલ રાખવો જરૂરી છે. આપની સાથે જે બોસ અને સાથે સહકર્મચારીઓ સાથે નોકરી કરે છે તો એમની સાથે આપનો પ્રેમ વધવો જોઈએ. નાની બાબતમાં આપણે ક્રોધ ન કરવો જોઈએ. મિત્રો, કેરિયરની અંદર આપનું સ્થળાંતર પણ થઈ શકે છે. હવે વાત કરીએ ઉપાયોની. મિત્રો, આપણે કયા ઉપાયથી આપનું જીવન સુખમય, આનંદમય, પ્રગતિમય બની શકે? આ ઉપાય આપણે જરૂર કરવા જોઈએ. શું કરવું જોઈએ? તો કે લાલ માળાથી, એક તો સૌથી પહેલા મંગળ ભગવાનના રોજ પ્રતિ દિવસ એક માળા કરવી જોઈએ. ઓમ ક્રામ ક્રીમ ક્રોમ શહ ભૌમાય નમઃ સાથે આપના કુળદેવીના નામની એક માળા અવશ્ય કરવી જોઈએ. શંકર ભગવાનના મંદિરે જઈ ગાયના દૂધથી અભિષેક કરવો જોઈએ. સાથે સફેદ વસ્તુનું દાન કરવું જોઈએ. આપને જે પણ કાર્ય કરો એ કાર્યમાં વિશ્વાસથી કરવો જોઈએ. ક્રોધને દૂર કરવો જોઈએ, અભિમાનથી દૂર રહેવું જોઈએ. મિત્રો, આ કાર્ય કરશો તમારા માટે આ 3 માસ ઉત્તમ બની શકે એવી શુભકામના સાથે ફરીથી આવા જ ફળાદેશ સાથે ભવિષ્યવાણી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પણ માધ્યમથી વિડીયો જોતા હો, ફેસબુકના માધ્યમથી વિડીયો જોતા હો તો અમારા આ પેજને જરૂર ને જરૂર ફોલો કરી લેજો, જેનાથી નવી નવી જાણકારી આપને પ્રાપ્ત થઈ શકે. આપ યુટ્યુબના માધ્યમથી આ વિડીયો જોવો છો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.